માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ કઈ તમારે વાર્તા કહેવાની? આજે રમણભાઈ ને ના છોકરા વિશે વાત કરવાની છે. કે રમણભાઈ હતો એને એક દીકરો હતો અને આ શહેરમાં રહેતા હતા અને છોકરો બીજા શહેરમાં નોકરી કરતો હતો તે બીજા શહેરમાં જ હતો રહેવા. અહીંયા હવે થોડુંક શું આ બેનને શારદાબેનને એટેક આવ્યો. શારદાબેનને એટેક આવ્યો એટલે અહીંયા ફોન કર્યો રમણભાઈએ એના છોકરાને કે તારી મમ્મીને એટેક આવ્યો, તે થોડાક પૈસા તું મોકલાવી દેજે. મેં વેત થોડોક કર્યો ને થોડાક મોકલાવી દેજે. તો કે પૈસા થોડાક મોકલાવી દઉં, હું પણ ત્યાં આવું. તો કે તારે પુગાય તો આવજે, નહીં તો રહેવા દેજે તું તારે. તો કે ના, મને કાં પુગાય નહીં, કે મારી માને એવા બીમાર પડ્યા ને. એટલે છોકરો કે તો હાલ હવે મારે જાવું. ત્યાંથી ઓફિસેથી ઘેર આવ્યો. ઘેર આવીને એની બાઈને કહ્યું કે 4 થઈ જાય, આપણે જવાનું છે. કે મમ્મીને એટેક આવ્યો છે ત્યાં ગામડે. કે ત્યાં તો ઓલી કે મારે જવું નથી, કે મારે તો તમારે તો આવું ને આવું જ કંઈક ને કંઈક હોય. આજ મારી કે બેનપણી છે એને પાલટી દે છે કે ત્યાં જવાનું છે, પાલટીમાં મારે જવાનું છે. એ કે તો એ કે તો પાલટીમાં તારે જવું હોય તો તું તારે જા, કે તો હું જાઉં એકલો. એ કે તારે ન આવવું હોય તો કંઈ વાંધો નહીં. કે તો કે હાથી મારે તો નથી જવું. એ કે તમારે જવું હોય તો જાઓ. એ કે ને તમારે તો કોઈ દી મારે ભેગું જવાનું નથી. તે આજનો દી નહીં રહે. એ કે જ્યાં વિનાનું કે આજનો દી રહેવાય એમ નહીં હોય તો એ હું જતો હોય ને. એટલે એ તો તરત છોકરો તો એના કપડાં બપડા બધી ભરી ને પ્લેનમાં ત્યાંથી બેસી ગયો. તે અહીં પૂગી ગયો. એવો સીધો જો દવાખાને એની માં દવાખાને હતી. ત્યાં એના પપ્પા ત્યાં હતા ને તે હાવ ગોળે સોંટી પડ્યો. એ કે મારી માને એટલું બધી શું તો તમે મને કહ્યું ને. કે બેટા મેં કહ્યું તો ખરું તને, સવારમાં એટેક આવ્યો ને 2 કલાક થઈ ત્યાં જ મેં તને કહ્યું તો કહ્યું. એ કે મેં કંઈ વાર નથી લાગવા દીધી તને કયા વિનાની. એ કે શું હવે પપ્પા તમે ચિંતા કરતા ને, હવે એ બધી હું પાડી લઈ કે આ કામ બધી. હવે એ કે ને તમે અહીં શાંતિથી અહીં ખુરશીમાં બેહો મારી મમ્મીની અહીંયા ખાટલાની ત્યાં. કે તા હું આગળ આવું, એક ઠેકાણમાં જાઉં તે જઈ આવું. એવો સીધો મોટો ડૉક્ટર હોય ને એની ત્યાં ગયો. કે ડૉક્ટર સાહેબ કે પૈસા જેટલા જોઈએ એટલા લઈ લો, પણ મારી મમ્મીને સારું થઈ જવું જોઈએ. તો એ કે તારી મમ્મીને સારું થઈ જાય બેટા. એ કે બધી એ તો સારું થઈ જ જાય. કે તો બસ મારે એ જ જોઈએ. હવે એ તો કંઈક 1-2 દી દવાખાનામાં રહ્યા હતા, પોતાને સારું પડીને મમ્મીને થઈ ગયો. મમ્મીને સારું થઈ ગયું પછી ગયા ઘેર. ત્યાંથી રજા આપી હતી. ઘેર ગયા પછી છોકરાને એના મા બાપને મૂકતા મન થાય નહીં કે અહીં મૂકીને આદણ વયો જાઉં એમ. પછી એને તો કંઈ છોકરા હવે તો કંઈ એને મા બાપને કહ્યું નહીં ને. એના ગોતી ને એના બધી જે બિસ્તરા હતા ને એ માના બાપના ને બધી બાંધી લીધા, ટેલા પર લીધા. પછી હામુકાને પપ્પા પૂછવા આવી ગયા કે બેટા આ બધી હું ભેર્યું, તે તો આમાં હું લીધું. એ કે એટલું બધી 2 ટેલા ભેર્યા. એ કે તમારો સામાન છે. એ કે કેમ મારો? એ કે તમારે અહીંયા આવવાનો છે. તો શારદાબેન કે નહીં મળી, અમારે નથી આવવું. તો ને એમાં લાગે તો તારે અહીંયા આવી જવાનું. એ કે ને હું અમે તારું મોઢું જોઈ લેવું, તારે અહીંયા આવીને અમારું મોઢું જોઈ જવાનું. એ કે પણ અમારે ત્યાં આવવું ને તારી બહુ અમને એક દી પણ નહીં રાખે ત્યાં એવી છે. એ કે ને એના ભેગા અમે પોહાઈએ એમ પણ નહીં થવે. એ કે હા એટલે અમને અહીં રહેવા દે તું. એ કે નહીં તમારે આવવું જ પડીએ. હવે લોઠાએ લઈને ગયો અહીંથી તો દીકરો એને લઈને ગયો ને તો એ ઉતરીને પણ ઘરમાં જ્યાં તો ઓલી તો એના રૂમમાંથી બારી નીકળી જ નહીં ને. આ સીધા પછી એનો આ ડોહાનો રૂમ હોય ને એ રૂમમાં લઈ ગયા. તો કે આ તમારો જ રૂમ મેં તૈયાર કરાવ્યો હતો. એ કે મેં લીધું ને આ મકાન ત્યાં તમારા રૂમ વાળું હતું ને એ જ મેં લીધું. એ કે આ મારી મમ્મી પપ્પાનો રૂમ છે. એ કે મસ્તીનો રૂમ છે તારો તો. એ કે અમારો તો. એ કે તો કે હા. પછી હવે અહીં તમે શાંતિથી તમારે રહેવાનું, 4 બેઠે તમારે જમી લેવાનું, નાહી ધોઈ ને કોઈ પણ ઉપાધિ કે ચિંતા હવે ન કરતા. એ કે મમ્મી હવે નહીં તો પાછો એટેક આવે. એ કે કોઈ કરું નહીં મળી, મારે હું અહીં હવે દુઃખ છે, હું અહીં આવી ગઈ તારી ન્યાને. તો કે હા. તે હજી તો એમ કરીને છોકરો એમાંથી ત્યાંથી બહાર નીકળ્યો. એના રૂમમાંથી બહાર નીકળ્યો ને ત્યાં ઓલી આવીને તે બાવડું પકડતા કે એના રૂમમાં લઈ ગઈ.
આ છોકરાને હા મેં તો નહીં એ કે હાલ તો તારું કામ છે અહીંથી તે લઈ ગઈ કે તને કહીને કહ્યું તું આ ડોહીને નહીં લઈને આવ્યો એ કે એને હું કંઈ હાથસવાની ને તો એક દી પણ કે ને તું લઈને આવ્યો હશે એ કે તો કે પછી હું ખાઈ જાહે આપણે એને દેવું એ જ ખાવાના છે બિસાડા કે ને ત્યાં મારી માનું આવું પોઝિશન હતું ને હવે એકલા ત્યાં રહેવા દેવાય એ કે તો પપ્પા એકલા શું કરે એ કે ત્યાં એ કે એ હાટું હું લઈને આવ્યો તો કે લઈને હું આવ્યો એ કે તો કે તું તારે હાંસવા ના પણ એ તો હું એક નોકરાણી રાખી લઈ ના હાટું થઈને એ બધી હાંસવીએ એ નોકરાણી કે મારા મા બાપને તો એ કે તારે ઉપાધિ કરવાની નહીં એ કંઈ પછી તોય બોલીને તો કંઈ મૂડ તો નહીં જરાય હવે છોકરો તો પછી પાછો ઓફિસે વયો જાય ને એવું બધી કરે છોકરો આવીને પછી પાસે એના મા બાપને કે ખાઈ લો ને ખવડાવો ને એમ બધી કરે તે ઓલીએ થોડાક દી એમ ખવડાવી પીવડાવી વહુએ પણ હા ત્યાં છોકરાને ત્યાં મિટિંગ આવી તે મિટિંગમાં જવાનું શું એને મિટિંગમાં જવાનું શું પછી કે પપ્પા તો કે હું મિટિંગમાં જવાનું છે એટલે મારે 10-12 દી લાગશે અહીંયા એ કેવો જવાનું પણ તમે તમારા પોતાના શરીરના હા રાખજો ધ્યાન એ કે તો કે હા બેટા અમે અમારું ધ્યાન રાખજો એ કે પછી ઓલી એની વહુને કહ્યું કે મેં એલી કીવી સીમા તો કે જો મારે મિટિંગમાં જાઉં તે મારે 10-12 દી પથાઈને વધારે થાય આ દાણી કે મારે રોકાવાનું જ થાય પણ મા બાપનું તું ધ્યાન રાખતી રહેજે તો કે નહીં રાખવું અહીંયા આવ્યાસને ધ્યાન કે મા બાપને તો કે તો વાંધો નહીં લે હવે એ તો વયો ગયો એટલે એલી નોકરાણી આવતી હતી ને એને બીજા જ દાડે ના પાડી દીધી અહીંયા કે તો તારે હવે આવવાનું નહીં થાય એ કે કંઈ એને તો હું હાંસવા કે ડોહાને તો હવે હા તેથી તું જા હવે એમ કરીને એક દી અહીંયા જાડું મોટું ખાવાનું દીધું તે બિસાડાએ ખાધું ન ખાધું એમ કર્યું પછી બીજે દાડે સવારમાં આવીને કે પપ્પા તો કે તમારે હવે થોડુંક આ પગુને હાથોને બંધાઈ જાય તો હવે જરાક હાલચાલને પગુને હાથોને વાળવા જોઈએ કે હું બેટા કે ઘર અહીંયા બધી કામ હોય કરવું જોઈએ તમારે હવે એ કે ને બા તમે હાલો એ કે રસોડામાં તમે રસોડું સંભાળજો એ કે હાલો એ કે પછી રમણભાઈ એમ કહ્યું કે તારી બા નહીં આવે અહીંયા રસોડામાં કારણ કે એને એ કંઈ કરીએ કે એમ નથી ને એને કામ કરવાની ના પાડેલ છે બધી એટલે તમે કહો જે કામ હોય એ બધી હું કરી લઈ મારી જાતે કરી લઈ કે પણ એને તમારે કંઈ કામનું સીંધવાનું નહીં તો કે હા એ તો એ મફતના જ રોટલા ખાઈશ ને એ કે આવી હતી દાડાની હવે એમ કરીને ઘરમાં ઓલો ભાઈ ગયો રમણભાઈ ગયા કે જો આ રસોડામાં બધું કામ કરવાનું છે હવે તમારે તો કે વાંધો નહીં બધી હું કરા ભલે તો વાસણ ઉટકે રસોડું સાફ કર્યું ને બધી કર્યું રસોઈ કરીને તો આને દેવા આવ્યા એની બહુ શારદાબેનને કે આલ્યો જમી લે કે હું જાવા મેં બનાવી નાખ્યું જમવાનું હતી તો કે તમારે હાથે બનાવ્યું તમે વહુએ ન બનાવી દીધું કે વહુ બનાવે કે આપણે બનાવીએ એમાં બીજો શું ફેર છે એ કે તમે જમી લો એ કે પછી બેન જમી લીધી આ ભાઈ જમી લીધા હવે એમ એનું બધી હાલતું હતું ને એમ બધી કરતા હતા તા એક દી ને એક બેનપણી આવીને તે આવીને સિદ્ધિના રૂમમાં વહી ગઈ નહીં ત્યાં ઊભી નહીં આ બાવડું પકડીને કે હાલ મારા રૂમમાં તો એ કે તો અને ભાઈને આ બાપાને તે મેં તારા ઘરમાં એ કે કામ કરવા રાખ્યો તો કે હા એ નહીં કે આ કોણ છે એ કે આમ તો કોઈ દી જોયા નહોતા તો કે એ મારે કામ કરવા વાળો છે એ કે હા તો હાસો એ કે પછી એ તો એના રૂમમાં ગઈ તો આ જો પૂછવા આ ભાઈ કે ઘી ક્યાં છે એમ પૂછવા ગયો કે ઘી ક્યાં છે સીમા કે ત્યાં છે ત્યાં ઓલી બેન મેં કહ્યું કે આને કંઈ ખબર નહીં પડતી હોય કે અહીં છે કે મેં બધી એને સિંધી દીધલ છે તોય પણ એ અહીં પૂછવા આવે કારણ કે એને એટલી ભાન જ નથી કે પછી કેટલુંક મારે એને કહેવું પણ એ કે એટલે એ ઘડીએ પૂછવા આવે એ કે કંઈક ને કંઈક એને મેં વાર કહ્યું કે તારે મારા રૂમમાં આવવાનું નહીં કોઈ દી તોય આવે અહીં પૂછવા એ કે
પછી એમ કરીને એ તો બે બેઠ્યા ત્યાં ઓલી આવી પાછી સીમા કે 2 કપ ઈ કે સાપ કોફી બનાવી દો ઈ કે 2 કપ. તો કે હા મારા રૂમમાં દઈ જાય ઈ કે કોફી થાય એટલે. તો કે હા અહીંયા તો 2 કપ કોફી બનાવીને અહીંયા મોકલાવી. એને મોકલાવી પછી અહીંયા બીજી કપ કર્યો હતો કે હું અહીંયા સાદાને દઈ આવું. તે સાદાને દેવા ગયા ને ઓલી 2 જણ્યું તે તો ત્યાંથી આવીને કે પપ્પા કે આવી કોફી કેવી કરી કે મારું મોઢું બગાડી નાખ્યું એવી કે ને આવી કોફી થતી હે ઈ કે તમને તો આવડે ને તો કરીથી શું કરવાને ઓલી મારી બેનપણીએ પીધી ને મેં પીધી ને આલ્યવાને નાખો ઈ કે હવે. પછી ત્યાં બોલીને હા હો કે બટા ઈ કે તું તો કોફી તો કેવી હોય આવી જોઈએ ને કોફીમાં બીજો શું પેર હોય ઈ કે તમારે આરામનું ખામુસ ને ઈ કે તમે તો અન્નનો દુશ્મન છે ઈ કે તમારે જરાય બોલવાનું જ નહીં કઈ મારી અરે અન્નનો દુશ્મન હું કામની છું. એમ કરીને તો પાછી વહી ગઈ. હવે એ તો વહી ગઈ ને ત્યાં પછી પાછું હું છું કે તાઈની બેન ઓલું હું એની બેનને ઓલું હું એટલે કે લગ્નની એનિવર્સરી હા ઈ કહું કે ઈ હવે એક તો હું તો મને આવડે નહીં તો આપણે પણ સમજી જાય તો સારું આ માણસો બધી કે આ માને હું આવડતું નથી ને બોલે કેમ કરીને. પછી એ કે મારે તો જવાનું છે ત્યાં એ કે તી વહી ગઈ તો વહી ગઈ અહીંથી એના હરાને એને કોઈને ને કે આ રસોડું બસોડું સાફ કરો હા ગંદુ કરી નાખ્યું તમે એને બધી કે હા બાપા હું બધી કરી નાખા ઓલી તો વહી ગઈ ને ત્યાં હજી તો ઘોડી છું ને ત્યાં બોલો ભાઈ આવ્યું. આને તો ખબર હતી કે આ 10-15 દિવસ ના આવે એમ નથી એટલી તો બધી ખબર જ હતી નહીં તો હજી એનું ઘરનું પાછું બાપાને બધી ઓલું કરી લે ગોઠવી લે. હા ત્યાં ઓલું ભાઈ આવ્યું તે સીધો જોઈને ત્યાં રૂમમાં જો ને તે જઈને એની માને પગે લાગ્યો ને કેમ છે માર નહીં કે તમારી તબિયત કે બેટા મારી તબિયત તો સારી છે તું તો વહેલો આવી ગયો દીકરા. તો એ કે બા મારે કે કામ નહોતું ને કંઈ બીજું થઈ રહ્યું કામ પૂરું એટલે પછી હું વયો આવ્યો એ કે હું કે તબિયત તો સારી ને તમારી. તો કે હા તમને કંઈ વાંધો તો નહોતો ને સીમાએ કોઈ કંઈ કહ્યું તો નહોતું ને કંઈ એટલે માએ બધી કહી ને કહ્યું છોકરાને મોઢે માએ બધી કહી દીધું કે આમ છે ને તાર પપ્પા જો એટલા દીધા રસોડું સંભેળ્યું ને એને જ બધી કામ કરવાનું. કામ વાળી અહીં હતી અમારું કામ કરતી હતી એને પછી એને કાઢી મૂકી કે ને તો કે એમ બધી એવું બધી શું તો કે હા તો હાલ કે ત્યાં ગઈ સીમા એ કે એમ કરી ને હાલ તો શું તાર રસોડામાં જોઈને ત્યાં એને પપ્પા ભાણા ઉઠકે ભાણા ઉટકતા હતા કે અરે પપ્પા તમે ભાણા વાસણ ઉટકો એ કે તો કે હા બેટા હું વાસણ ઉટકું એ કે ઉટકવા જોઈએ ને બીજું એ કે એટલા દિવસા મારી મમ્મી પપ્પા પાસે જ બધું કામ કરાવ્યું એ કે તો કે કોઈ વાંધો નહીં દીકરા એ કે તો હાલે. પછી ઓલી આવીને તે અહીંયા એકવાર એને વેશમાં હું થોડુંક ભૂલી ગઈ હતી કે એને બકાલું લેવા મોકલ્યા રમણભાઈને કે બકાલું લઈ આવો તે 100 રૂપિયા દીધા કે લો બકાલું લઈને આવો ને એક ચિઠ્ઠીમાં લખતા આવજો હું ભાવ છે ને કેટલું લાવો ને એ બધી કે તો કે હા તે ઓલાએ બધી લખાવી લીધું હે હવે 100 રૂપિયામાં 10 રૂપિયા પાછા આવ્યા હે ને. તો ઓલી ટાઢ ને ઠંડી બહુ હતી ને તે કે હાલી એક રકાબી ચા પીતો જાવ ત્યાં ચાની દુકાન હતી તે હવે અહીંયા ચા પીધો ચા પીને અહીં આવીને તો 2 જણા ત્યાં ઓલા રૂમમાં હતા ને ત્યાં એને ચિઠ્ઠી દીધી ને ચિઠ્ઠી વાંચીને તરત આવી એ કે આ ગામડાના બધી સોરસ હોય ને એ કે ચોરીઓ કરવા ઘરમાં આવોસ ને કે બાપા અમે કેવાની ચોરી કરી કે આ 10 રૂપિયા ચઈ ગયા આમાંથી કે એ 10 રૂપિયા હતા એનો મેં ચા પીધો તો પણ મને બહુ ઠંડી લાગી ને મારા હાથો ભેગા થઈ ગયા હતા એમાં એટલે મેં ચા પીધો હતી
એ કે તારે તું સાવીનાનો હું રહી ગયો હતો ને અહીં ક્યાં સેટું હતું ઘર એ કે ત્યાં તે 10 રૂપિયાની ચા પી બનાવીને પી લીધી. લીધી. હા હવે એમ બધીને બિચારાકને કહ્યું. પછી સીમાને બોલાવી કે અહીંયા સીમા બોલો કે તે મારા મા બાપને માતા એટલી કરી કે કોઈ કરે નહીં એવી કરી ને એ કે મારા મને એમ હતું કે હું આમ 15 દિવસ જાઉં ને ત્યાં એના મા બાપને જેમ હાસવે એના મા બાપને રાખે એમ એ હવે એ વળી જાય કે મને એમ હતું કે તું વળી જાય એટલો પ્રેમ આને પણ દેહે કે પણ તે મારા મા બાપને તે પ્રેમ દીધો નહીં તારા મા બાપ જેવો. પોતાના આપને એવા જ નહીં ને. હા બાપ ન કરી એટલે ત્યાં ઈ કે મારા મા બાપને હાંસવા જ નહીં એટલા દી. હવે તું તારા બિસ્તરા બધી ભરી લે ઈ કે હાલ તારો જે છે ને હોય એ બધી બાંધી લે ઈ કે તું અહીં તારા બાપને ઘેરથી દહેજનું કંઈ લઈને નથી આવી હતી. તું મારા બાપની પાસેથી પતે હિસાબ લીધો ઈ કે એક 10 રૂપિયાનો પણ ઈ કે ઓલી કે અરે એ પગમાં પડી ગઈ આવીને એના પગ ઉપર કે પગ મારા પકડમાં વહી જાય અહીંથી શેઠથી બાકી આજથી તું મારા ઘરમાં તો નહીં જ તારા બિસ્તરા બાંધીને ઉપેડી કે. પછી આને કહ્યું ડોહાએ એ કે બેટા એ કે રહેવા દે હવે એને કંઈ કઢાય નહીં કે કંઈ થાય નહીં ને પછી તો એને હાવના હરણ પગું પકડવા કે હવે કોઈ દીપક કંઈ નહીં થાય એ કે પછી હું પછી એના પગું પકડી લીધા ને પછી આમાં એવું થાય ને કે જો એટલું ભલે આપણે એમ નથી કેતા કે ભાઈ બહુ હોય કઈ પ્યારી છે પણ ઈ પછી આ મા બાપ ને જ નફરત કરવા માંડે પછી દીકરો સહન કરી લે નફરત કરવા જે આજે આવી હોય ત્યાં તો એ બધું પોતાનું ઓલા કામે મરી જાય એનું કઈ નહીં. આ તો આરા ભેગે આવનારી નું જ બધી મારું તમારો કોઈ કઈ હક નહીં. અરે ઈના મા બાપ ને દીકરો એને મા બાપ નો દીકરો પણ મા બાપ નો ઈ તો આ દીકરો એનો ત્યાંથી એટલો જ ને મારતર ને મૂકીને નહીં તો અટાણે તો મારતર ને ત્યાંથી પણ ઓઢાવી દે જાવા આવવા બંધ જ કરી દેતા. એટલી મૂર્ખાઈ તો હું તો એમ કરાય જ નહીં. કોક જ હોય ને પણ એવો મૂર્ખ તો કોક જ દીકરો તો હોય. પણ દીકરો શું છે બાઈ થી લાસાર થઈ જાય ને તો અહીંયા જેવું કરીએ કે એટલે એનાથી લાસાર થાય. અહીંયા કેમ કહી દીધું કે તું કેમ તારા બાપ ને કેટલી દહેજમાં કઈ લાવી છે એમ આ બધી કહાની છે એ બધી માણસ માથે જ છે ને. હાલો સારી લાગે તો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.